નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, તમારું ધોરણ 4 પૂરું થવાના આરે છે અને મિત્રો ધોરણ 4 પૂરું થતાં પહેલાં તમારી વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતીય વાર્ષિક પરીક્ષા યોજાવાની છે। તો એની અંદર આજે આપણે ધોરણ 4ના વિષય ઇંગ્લિશ વિષયની અંદર અતિ મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને સૌપ્રથમ તો લાઇક કરી દેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તે પણ આ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકે। જોઈએ ધોરણ 4 વિષય છે આપણો અંગ્રેજી, સમય રહેવાનો છે આપણે 2 કલાકનો। તો જોઈએ સૌપ્રથમ તમને પ્રશ્ન 1ના એમાં શું પૂછાશે તે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લે, આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખવાના છે। 8 પૂછાશે તમને 4 માર્ક્સની અંદર, એટલે કે આપણને ગુજરાતી નામ આપેલા હશે એની સામે આપણે તેના ઇંગ્લિશમાં સ્પેલિંગ લખવાના છે। તો ઉપર તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? અપ, તો થશે યુપી। બીજો છે નાનું, તો એને કહેવાય લિટલ, તો LITTLE। ત્રીજો છે સીવવું, તો થશે સ્ટીચ, તો STITCH। ચોથો છે ઉદાસ, તો ઉદાસ એટલે થશે સેડ, તો SAD। પાંચમો છે જોવું, તો થશે લુક, LOOK। છઠ્ઠો છે રસ્તો, તો થશે રોડ, ROAD। સાતમો છે ટેકરી, તો થશે હિલ, HILL। આઠમો છે મજા, તો થશે ફન, FUN। અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના બીજા વિષયના પણ અમે પ્રશ્નપત્રના સોલ્યુશન આપીશું। તો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। નેક્સ્ટ હવે જોઈએ બી કે કૌંસમાંથી આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે આપણે। તેમાં પહેલો છે કે ધ સ્કોર્પિયન સ્ટંગ ધ સાધુસ, ખાલી જગ્યા તો આવશે ફિંગર્સ, એટલે કે જે વીંછી હતો એને સાધુના આંગળી ઉપર ડંખ માર્યો હતો। બીજો છે કે ગણેશા સેડ અવર વર્લ્ડ ઇઝ અવર, તો મિત્રો આવશે પેરેન્ટ્સ, એટલે કે આપણા માતા પિતા જ આપણી દુનિયા છે। પછી છે ત્રીજો કે ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ, તો આવશે લીફ, એટલે કે પાંદડું। ચોથો છે કે બિનિયા લવડ હર બ્લુ, આવશે અમ્બ્રેલા, લાસ્ટમાં એક જ વજ્યો છે એટલે કે છત્રી। નેક્સ્ટ મિત્રો તમને 2 ટ્રુ ફોલ્સ પૂછાશે, એટલે કે ખરા ખોટા। તો આવશે પહેલો કે ગોડ વિષ્ણુ સેવ પ્રહલાદ, તો આવશે ટ્રુ, એટલે કે સાચું। બીજો છે કે ધ સ્કોર્પિયન નેચર ઇઝ સ્ટિંગ, તો આવશે ટ્રુ, આ પણ સાચું। હવે જોઈએ પ્રશ્ન 1નો કે આપેલા પ્રશ્નના ઉત્તર લખો, એટલે કે તમારા ઇંગ્લિશ પાઠ્યપુસ્તક છે એની અંદર યુનિટ 8 અને યુનિટ 9માંથી તમને 4 પ્રશ્ન પૂછાશે અને તમારે જવાબ આપવાના છે। પહેલો છે કે હુ સેટ ઓન ફાયર, તો હોલિકા સેટ ઓન ફાયર। નેક્સ્ટ આગળ વધીશું। બીજો કે રાઇટ ધ નેમ્સ ઓફ ગણેશાસ પેરેન્ટ્સ, તો ગણેશાસ પેરેન્ટ્સ નેમ આર ગોડ શિવા એન્ડ ગોડેસ ઉમિયા, એટલે કે એમના પિતાનું નામ હતું ભગવાન શિવ અને માતાનું નામ હતું માતા પાર્વતી। જો બીજો કે હુ વોઝ પ્રહલાદ, તો પ્રહલાદ વોઝ કિંગ હિરણ્યકશ્યપ્સ સન, એટલે કે હિરણ્યકશ્યપનો પુત્ર હતો પ્રહલાદ। ચોથો જોઈએ કે હાઉ મેની ટાઈમ્સ ડીડ ગણેશ મૂવ્સ અરાઉન્ડ હિઝ પેરેન્ટ, આવશે 68 ટાઈમ્સ ગણેશાસ મૂવ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ, એટલે કે 68 વાર પોતાના માતા પિતાની આજુબાજુ એમને પરિક્રમા કરી હતી। હવે જોઈએ કૌંસમાંથી પ્રોનાઉન્સ વડે ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો, તમારું વ્યાકરણ છે। તો પહેલો છે ખાલી જગ્યા એમ સોલન સોનલ, ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, તો પહેલી ખાલી જગ્યા અંદર આવશે એમ છે એટલે આગળ આવશે આઈ, એટલે કે આઈ એમ સોલન સોનલ, ધીસ ઇઝ માય પેન, તો આઈ હોય તો મિત્રો પાછળ ખબર છે આપણને માય જ આપવાનું છે। બીજો છે કે ખાલી જગ્યા ઇઝ રોહન, તો રોહન કોણ છે? તો મિત્રો રોહન એ પુરુષવાચક છે એટલે આવશે હી। ધેટ, તો મિત્રો હીનું બહુવચન થશે હીઝ, તો જોઈ શકો છો હી ઇઝ રોહન, ધેટ ઇઝ હીઝ બુક, એકદમ સિમ્પલ છે। પછી મિત્રો આર આપેલું છે ને ચિલ્ડ્રન એટલે કે બહુવચન છે, તો મિત્રો વી આવશે, તો વી આર ચિલ્ડ્રન, ધોઝ આર, તો પાછળ આવશે અવર ટોયસ। નેક્સ્ટ મિત્રો પેરટ, તો એ મિત્રો પુલ્લિંગ પણ નથી સ્ત્રીલિંગ પણ નથી, તો આવશે ઈટ, તો ઇટ ઇઝ પેરટ, ધીસ ઇઝ ઇટ્સ બીક, ઈટનું બહુવચન ઇટ્સ। વિભાગ સી જોઈએ કે કૌંસમાં આપેલા શબ્દો વડે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે। 2 માર્ક્સ છે, 4 ખાલી જગ્યા આપેલી હશે। એમાં જોઈએ પ્રથમમાં, તો પહેલામાં મિત્રો સ્ટુડન્ટ્સ બહુવચન છે, તો આવશે વી આર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ અવર સ્કૂલ, વી આવ્યું તો મિત્રો અવર જ આવે, માય ના આવી શકે। જોઈએ બીજો તો ઇઝ નેહા, તો નેહા કોણ છે? તો નેહા સ્ત્રીલિંગ છે, તો આવશે સી ઇઝ નેહા।
ટુડે હિઝ હર બર્થડે, ઇટ્સ ના આવે પણ સીનું થશે હર. ત્રીજો જોઈએ કે આઈ એમ રોહિત, ધીસ ઇઝ માય બુક, આઈ હોય તો માય આવે, આગળ પણ આપણે જોઈ ગયા એવી રીતે. ચોથો છે કે યુ આર ફાર્મર્સ, બહુવચન છે કે તમે ખેડૂતો છો, ધીસ ઇઝ યોર ફાર્મ એટલે કે આ તમારું ખેતર છે, તો યુનું બહુવચન થશે યોર. જોઈ શકો છો તમે. હવે ડી જોઈએ કે એમ ઇઝ આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો છે ધ ગર્લ્સ, તો ગર્લ્સ મિત્રો બહુવચન થયું, તો એની અંદર મિત્રો એમ નહીં આવી શકે, ઇઝ નહીં આવી શકે, તો લાસ્ટમાં શું વધ્યું? આર આવશે. તો ધ ગર્લ્સ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ગીતા મિત્રો એક વચન છે, તો ગીતા ઇઝ ઇન હર રૂમ, ઇઝ આવશે એની અંદર. નેક્સ્ટ મિત્રો તમારે વોઝવેર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો જે પહેલો કે રાજ ઇઝ ઇન શોપ ટુડે, હી વોઝ એટ ધ સિનેમા યસ્ટરડે. હી છે તો મિત્રો હંમેશા વોઝ આપવાનું છે, કારણ કે એ મિત્રો એક વચન છે, જોઈ શકો છો. બીજો છે કે ધ બોયઝ આર ઇન ધ ગાર્ડન ટુડે, ધે ખાલી જગ્યા ઇન ધ હોલ યસ્ટરડે. મિત્રો આ બહુવચન છે એટલે મિત્રો અહીંયા વેર આવશે. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. નેક્સ્ટ રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. 4 ખાલી જગ્યા ને તમને 4 માર્ક્સ આપવામાં આવશે. પહેલો જોઈએ કે હરેશ ઇઝ ખાલી જગ્યા બોય, રોનક ઇઝ સ્ટ્રોંગ. તો સ્ટ્રોંગનું વિરુદ્ધાર્થી મિત્રો શું થાય? તો વીક, WEAK એ તમારું સ્પેલિંગ લખવાનો છે. બીજો છે કે પ્લીઝ સિટ ડાઉન, ડુ નોટ સ્ટેન્ડ હર. તો સીટનું બહુવચન શું થાય? તો મિત્રો આવશે સ્ટેન્ડ, STAND. સીટ એટલે બેસવું, સ્ટેન્ડ એટલે ઊભું થવું. જોઈએ ત્રીજો કે ધેટ ક્લાસ ઇઝ ખાલી જગ્યા, ધીસ ક્લાસ ઇઝ ડર્ટી. તો ડર્ટી એટલે કે ગંદુ, અને ગંદાનો વિરુદ્ધાર્થી શું થાય? તો સ્વચ્છ એટલે કે ક્લીન, તો આવશે ક્લીન, CLEAN. ચોથો છે કે ધીસ પેન ઇઝ શોર્ટ, ધેટ પેન ઇઝ ખાલી જગ્યા. તો આ પેન ટૂંકી છે, તો એનો વિરુદ્ધાર્થી શું થઈ શકે? તો આ પેન લાંબી છે, તો થશે લોંગ, LONG. નેક્સ્ટ વિભાગ સી જોઈએ. તો સીમાં તમારે એન્ડ, બટ અને ઓર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા પહેલો છે કે રીના ખાલી જગ્યા સોહમ આર માય કઝિન. તો મિત્રો અહીંયા 2 નામ આપેલા છે, તો થશે એન્ડ, તો રીના એન્ડ સોહમ આર માય કઝિન. બીજો છે કે વિલ યુ વેઇટ હર ઓર ગો હોમ, એની અંદર ઓર આવશે. ત્રીજો જોઈએ કે મહેશ ઇઝ સ્મોલ બટ હી ઇઝ ક્લેવર, એટલે કે એક જ નામની અંદર તમને 2 વાક્ય જોડાતા હોય ત્યારે વચમાં બટ આવે છે. બીજો છે મિત્રો એની અંદર 2 નામ છે, 2 નામ આપણે જોઈ ગયા આગળ, એન્ડ આવશે. તો અરુણ એન્ડ અમર આર ગોઈંગ ટુ સ્કૂલ. નેક્સ્ટ પ્રશ્ન 4નો એ જોઈએ કે કૌંસમાં આપેલા ક્વેશ્ચન વડે ખાલી જગ્યા પૂરવાની છે. વોટ, હાઉ મેની ને હુ વડે. તો મિત્રો પહેલો જોઈએ તો વોટ ઇઝ જય ડુઈંગ, એટલે કે જય શું કરી રહ્યો છે, એટલે વોટ વડે વાક્ય આવશે. બીજો છે કે હુ ઇઝ રીડિંગ અ બુક, એટલે કે પુસ્તક કોણ વાંચી રહ્યું છે. પછી ચોથો જોઈએ કે હાઉ મેની એપલ્સ આર ધેર ઓન ધ ટ્રી, એટલે કે કેટલા સફરજન આ વૃક્ષ ઉપર છે. નેક્સ્ટ હવે બી જોઈએ. આપણે યસ અને નો વડે પ્રશ્નના ઉત્તર બનાવવાના છે. એક્ઝામ્પલ તમને આપેલું છે, તો છે કે ઇઝ રીટા સિંગિંગ. તો મિત્રો રીટા એ છે સ્ત્રીલિંગ છે, યાદ રાખવાનું છે. સ્ત્રીલિંગ હોય તો સી આવે, પુલ્લિંગ હોય તો હી આવશે, અને નપુંસકલિંગ હોય એટલે કે સ્ત્રીલિંગ પણ ના હોય અને પુલ્લિંગ પણ ના હોય ત્યારે ઈટ આવે છે. તો સૌપ્રથમ આપણે યસ વડે વાક્ય બનાવીએ. તો યસ સી ઇઝ, એકદમ સિમ્પલ. નો વડે તો નો સી ઇઝ નોટ, અથવા તો નો સી ઇઝન્ટ. નેક્સ્ટ હવે આગળ વધીશું. તો આગળ તમને મિત્રો નીચે આપેલા ગમે તે એક વિષય પર 5 વાક્યો આપણે લખવાના પૂછાશે. 5 માર્ક્સની અંદર તમને 2 પૂછાશે, એની અંદરથી તમારે ગમે તે એક લખવાનું છે. તો અહીંયા માય ફેવરેટ ફ્રૂટ ને માય સ્કૂલ વિશે આપેલું છે, તમે તમારી રીતે જાતે લખી શકો છો. અહીંયા સ્કૂલ વિશે તમને લખીને આપેલું છે કે માય સ્કૂલ નેમ ઇઝ TMS જોગાણી વિદ્યાલયા ખિંમત. તમે તમારી સ્કૂલનું નામ પણ લખી શકો છો. ઇઝ લોકેટેડ ઇન ધ વેસ્ટ ઓફ ધ સિટી. ઇટ ઇઝ બિગ એન્ડ ક્લીન. The teachers are friendly and helpful. There are 600 students in our school and 3 are. There are many students in different standards. Our classroom is big, clean and airy. Our school has big garden behind a school building. I love my school. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતે તમારી સ્કૂલનો નિબંધ લખી શકો છો, અને બીજો પૂછાય તો પણ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો, અને તમારા બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય.
તો મળીશું ધોરણ 4ના બીજા વિષયના આવા જ મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.